નમસ્કાર. સરદાર ગુજર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદ મનપાની જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ચૂંટણીની સંભાવના. એસઆઈઆરના અમલ બાદ ચૂંટણી યોજવાનું આયોજન કરાય તો પાછી ઠેલવવાની વકીમ. આણંદ મનપાના ગ્રામ્ય વિસ્તારોમાં વીટકોસ બંધ કરાયા બાદ મુસાફરોને વિકલ્પ ન અપાયો. લાંભેલ, મોગરી, વડતાલ સહિતના ગામો માટે નવી એસટી બસ શરૂ ન થતાં હાલાકી. નડિયાદની સિંહુંજ કુમાર શાળાને મળ્યો રાજ્ય કક્ષાનો ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ એનાયત. આણંદ સહિત જિલ્લામાં આજે સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી. ભાવિકજનો દ્વારા શ્રદ્ધાભેર જલારામ મંદિરોની શણગાર સહિતની તૈયારીઓ. આણંદમાં ચરોતરમાં ઇતિહાસમાં સર્વપ્રથમ મહિલા દ્વારા સિંગલ ડોનર પ્લેટલેટ્સનું સ્વૈચ્છિક દાન. અગાઉ 10 વખત રક્તદાન કરનાર માધુરીબેન લાલવાણીએ માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું. ડાકોરમાં દેવદિવાળીએ રણછોડરાયજી ધારણ કરશે મોટો મુગટ. સવારે 4:30 કલાકે મંગળા આરતી થઈને 7:40 સુધી સતત દર્શન ખુલ્લા રહેશે. આણંદના ખેડૂતોને 4 માસ અગાઉ ભારે વરસાદથી થયેલા પાક નુકસાનનો સર્વે છતાં એક પણ રૂપિયો ચૂકવાયો નથી. અધૂરો ક્લેમ નામંજૂર કરવાનું કૃત્ય ગ્રાહક કોર્ટે સેવાકીય ખામી ગણ્યું. સારવારના ક્લેમમાંથી કપાયેલા 23,525 વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ. વાસદના કાયલાપુરા ખાતેથી પસાર થતી મહીસાગર નદીમાંથી રેતી ચોરીનું કૌભાંડ ઉજાગર. હોળી દ્વારા માફિયાઓ ગેરકાયદેસર રેતી ચોરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ખંભાતના ફેણાવ ગામની 11.89 ગુઠા જમીન એક જ પરિવારના 3 સભ્યોએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ.